હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા આજરોજ 28 ફેબ્રુઆરીના એઆઈ સ્કેમ, ખોટી માહિતી પ્રત્યે જાગૃતિ અને ડિજિટલ સાક્ષરતા વિષય પર એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે મયુર દેવકર તેમજ બ્રંદિત ઘોષ અને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી થતી છેતરપિંડી વિશે માહિતગાર કર્યા હતા. ફેક્ટ ચેકિંગની દુનિયાના નિષ્ણાતો ધીરજ વ્યાસ અને ફ્રેની કારિયા સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભ્રામક સમાચારો અને ડીપ ફેક્ટ વિડીયોને ઓળખવાની ટેકનિકલ પદ્ધતિઓ વિશે પ્રાયોગિક માર્ગદર્શન પણ આપ્યું હતું. યુનિવર્સિટીના શૈક્ષણિક સમર્થન રૂપે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર દર્શનભાઈ વ્યાસ અને બીબીએ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જય ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ડિજિટલ સુરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ સત્રમાં ફિશિંગ એટેક, ઓટીપી કોડ અને એકાઉન્ટ રિકવરી પ્રોટોકોલ્સ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક ડૉક્ટર ભરતભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વર્તમાન ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે મેટા તેમજ વોટ્સઅપ અને ટેલિગ્રામ પર સુરક્ષા સેટિંગનું અમલીકરણ અનિવાર્ય છે. આ કાર્યક્રમ પત્રકારત્વના ઉભરતા વિદ્યાર્થીઓને નૈતિક અને સત્યનિષ્ઠ પત્રકારત્વ કરવા માટે એક મજબૂત પાયો પૂરો પાડ્યો હતો. વધુમાં તેમણે ભારતીય જ્ઞાન પરંપરાઓ વિશ્વમાં અજોડ હોવાના અને આધ્યાત્મિક લોકોએ વિશ્વને આપેલા અમૂલ્ય જ્ઞાનના ઉદાહરણો સહિતનું માર્ગદર્શન આપ્યું હતું. આજના કાર્યક્રમમાં આદર્શ કોલેજના પ્રોફેસર, સ્ટાફગણ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને कार्यक्रम सफल बनाया હતો. हमने कॉलेज में किया, बट ये जो प्रोग्राम है मैं तो बोलूँगी हर किसी के लिए है. कोई भी एज ग्रुप हो, बच्चे हो, हमारे पेरेंट्स हो, हमारे दादाजी हो, जिनके पास भी मोबाइल है वो इस चीज़ का शिकार हो सकते हैं, क्योंकि एआई की वजह से चीज़ें इतने रियल लगने लगे हैं. पहले हम ट्रेनिंग में भी लोगों को बोलते थे कि आप पहचान सकते हो कि हाथ जुड़े हुए होते हैं, आँख थोड़े से आपको दिखेगा कि एआई में अलग अलग थोड़े से रियल नहीं लगते हैं. बट ये 2 साल पहले था. आज के टाइम पे अगर आप देखोगे आपके लिए भी बहुत मुश्किल होगा एआई मॉडल को और एक इंसान को समझने में. तो मेरा सिर्फ एक ही चीज रहेगा कि एआई को हम सब यही पूछते हैं कि एआई का स्कैम हो रहा है, इसके साथ हम इसका क्या सोल्यूशन हो सकता है. इसका एक ही सोल्यूशन है कि एआई को टक्कर सिर्फ HI दे सकता है, जिसका मतलब है ह्यूमन इंटेलिजेंस. हम कितना प्रेजेंट रह के चीज़ों को क्रिटिकली सोच रहे हैं, वही इस चीज़ का एक ही सोल्यूशन है कि हम इन चीज़ों से बच सकते हैं. खास करके मीडिया कर्मियों के लिए ये कितना उपयोगी रहा है? मीडिया कर्मियों के लिए तो ये बहुत ही इम्पोर्टेंट है, क्योंकि मीडिया में जो लोग रहते हैं उनके साथ ये स्कैम सिर्फ पैसों के लिए नहीं होता. ज़्यादातर लोगों के साथ ये पैसों के लिए होता है, बट मीडिया में आपका एक रेपुटेशन टार्निश के इंटेंशन से ही ये स्कैम्स होते हैं. क्योंकि एज जर्नलिस्ट आई थिंक हमारा रेपुटेशन, हमारी क्रेडिबिलिटी ही हमारे मीडिया हाउस का रेपुटेशन है. कल अगर एज अ जर्नलिस्ट मेरी कोई क्रेडिबिलिटी नहीं रही तो मेरे मीडिया हाउस का भी क्रेडिबिलिटी लूज होता है. तो इस वजह से ये सेशन जर्नलिस्ट के लिए भी बहुत इंपॉर्टेंट है कि जो हम सोशल मीडिया एप्स यूज करते हैं या रेगुलर जो जीमेल यूज करें, ब्राउजर्स यूज करें, ये जो टेक कंपनीज है हमारे लिए जो सिक्योरिटी लाया है उस चीज को, उस सिक्योरिटी को हम एक्सेप्ट करें, हम उन प्रोग्राम्स में एनरोल हो जाए, जिससे हमको एक एडिशनल लेयर ऑफ सिक्योरिटी मिल सके, ताकि हम खुद का एक बैंक अकाउंट और दूसरा हमारा जो रेपुटेशन है, क्रेडिबिलिटी है, ये कहीं पे भी लूज ना करें. આજે પાટણ યુનિવર્સિટી ખાતે જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાં અમને એઆઈ વિશે અમને ઘણી બધી માહિતી આપવામાં આવી છે. એઆઈથી થતા ગેરલાભ અને એઆઈ એપ્લિકેશનથી ઘણું બધું અમને અહીંયા જાણવા મળ્યું. દાખલા તરીકે કોઈપણ ફ્રોડ થતું હોય છે એ ફ્રોડની અંદર આપણે કઈ સાચી વસ્તુ છે અને કઈ ખોટી વસ્તુ છે એના વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો. મોબાઈલના ઉપયોગથી જે પણ આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ એ એપ્લિકેશનમાં કઈ એપ્લિકેશન સાચી છે, કઈ ખોટી છે, અને ખોટી એપ્લિકેશન છે તો આપણે કેવી રીતે એને જાણી શકીએ એ વિશે અમને ખૂબ જ માહિતી આપવામાં આવી.